જય ગુરુ મહારાજ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મિલન સેલ્સ રાણપુર, જે ઇલેક્ટ્રિક અને હાર્ડવેરને લગતી દરેક આઇટમમાં હોલસેલ તથા રિટેલ ભાવથી મળી જશે અને એકદમ રિઝનેબલ ભાવ હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે તેનું લોકેશન નાખો, તો આપણે મિલન સેલ્સ રાણપુર 10 નંબરની દુકાન છે, જે રાણપુર સર્કલ તમે જોઈ શકો છો. આ સર્કલની બાજુમાં આવેલું છે. તો આ સર્કલ ધંધુકા, પાળિયાદ અને રાણપુરના 3 રસ્તા જોડતું સર્કલ છે. અહીંયાથી રવિરાજ હોટલ છે. રવિરાજ હોટલની બાજુમાં 10 નંબરની દુકાન છે, જે મિલન સેલ્સ છે. ત્યાં તમને મળી જશે. હવે આપણે અંદર જોઈ લઈએ કે આજે શું આપણને કંઈ નવીનમાં બતાવે છે. ચાલો મિત્રો, આજે આપણને રવિભાઈ ઝટકા મશીનની ટોટલ ડિટેલ આપશે. જે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે મશીનને સેટ કઈ રીતના કરવું વાડીની અંદર, એના કનેક્શન કેવી રીતના કરવા, તો અમે તમને એ બતાવી દઈશું. અહીંયા 40 વોલ્ટની સોલર પેનલ પડી છે, જે ઝટકા સાથે કનેક્ટ કરેલી છે, જેનો કેબલ તમે જોઈ શકો છો. કેમ હાલે રવિભાઈ? હવે આપણે ખેડૂત મિત્રોનું કહેવું એવું હોય છે કે ઝટકા મશીનને સેટ કરતાં એમને નથી ફાવતું હોતું. ઘણા અહીંથી લઈ ગયા પછી વાયર કેવી રીતના જોઈન્ટ કરવા, એ જરાક ડિટેલથી એમને સમજાવી દો ને. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ઝટકા મશીનનું ફિટિંગ કેવી રીતે કરવું. નવા ઝટકા મશીન તો તમે લઈ લો, પણ તેનું ફિટિંગ કરતા ના આવડે. એટલે આજે આપણે તમને કહીશું ઝટકા મશીનનું ફિટિંગ કેવી રીતે કરવું. સૌ પ્રથમ તો આપણે બે ટાયરે કોડવાર આપી દીધો છે, જેમ સોલાર એરે પણ કોડવાર આપી દીધો છે. આ ઝટકાનું સાયરન છે અને આપણે ટોટલ એનું ફિટિંગ તમને જણાવશું. સૌ પ્રથમ બેટરીની પિન હોય છે, જેમાં ખાંચો આપેલો હોય છે અને લખેલું પણ હોય છે બેટરી. એ બાજુ આપણે બેટરીની સાઈડ બેટરીની પિન આપી દેવાની છે. પછી સોલારની પિન, જે અંદર દોરેલું જ હોય છે સોલાર, એવી જ રીતે એમાં સોલારની પિન પણ આપી દેવાની છે. સોલારની પિન આપો એટલે ચાર્જિંગની લાઇટ પણ થાય છે. તો આપણે ઝટકા મશીન તમને, અને આ રહ્યું આપણે બુઝર, જેને સાયરન કહે, એની પિન છે. અત્યારે આપણું સેટઅપ કમ્પ્લીટ છે. હવે એને ચાલુ કઈ રીતે કરવો, બંધ કઈ રીતે કરવો, એ ટોટલ માહિતી આપણે તમને આપીશું. તો સૌ પ્રથમ જે આ ફર્સ્ટ લાઇટ છે, મોટી સ્વિચ છે, એ મેન સ્વિચ છે, જેને ઓન ઓફ કરવાથી ઝટકા મશીન આપણું ટોટલ અહીંથી ચાલુ બંધ થાય છે. પછી જે બીજી પિન છે એ ઉપર કરી નાખો એટલે એક્સ્ટ્રા પાવર થઈ જશે, નીચે લો પાવર થઈ જાય. ઉપર હાઈ પાવર અને નીચે લો પાવર. પછી આ સ્વિચ રહે ઉપર કરો એટલે 24 કલાકમાં ઝટકો કન્ટિન્યુ થઈ જાય છે. 24 કલાક એટલે તમે ઉપરની સ્વિચ ઉપર રાખો એટલે 24 કલાક તમારો ઝટકો ચાલુ રહે છે. અને નીચે કરી નાખો એટલે 12 કલાક, માત્ર 12 કલાક, જે રાત્રે ચાલુ થઈ જાય અને દિવસે ઓટોમેટિક બંધ થઈ જાય છે. પછી એની બાજુની સ્વિચ રહે એ સાયરન ઓન ઓફની સ્વિચ છે, જે ઉપર કરો એટલે સાયરન ઓફ થઈ જાય છે સાવ, અને નીચે કરો એટલે કોઈ પણ વસ્તુ તમારે જમીન સાથે કોન્ટેક્ટમાં આવે અને ઝટકા મશીનના તારને અડે એટલે સાયરન બુઝર જે છે એનું કામ કરે છે. પછી એની બાજુમાં જે સ્વિચ છે એ ડિસ્પ્લેની સ્વિચ છે. તો તમારે બેટરીમાં ચાર્જિંગ જોવું હોય તો આ સ્વિચ દબી રાખો એટલે બેટરીનું ચાર્જિંગ આ ડિસ્પ્લેમાં બતાવે છે. હવે આપણે લાઇટોની વાત કરી દઈએ તો ટોટલ 4 લાઇટો છે. સૌથી ઉપરની લાઇટ રહે એ ફેન્સ ફોલ્ટની લાઇટ છે, એટલે તમારું ઝટકા મશીન બાંધેલું હોય અને તારે કોઈ પણ વસ્તુ, રોજ ભૂણ કે કોઈ પણ જનાવર અડે એટલે ફેન્સ ફોલ્ટની લાઇટ થાય અને બુઝર વાગે છે. પછી નીચેની લાઇટ તો ચાર્જિંગ છે, તો તમે જોઈ દેશે ચાલુ જ છે. પછી એની નીચેની લાઇટ થાય વ્હાઇટ કલરની, એટલે તમારી બેટરી લો હોય, બેટરીમાં ચાર્જિંગ ન હોય એટલે નીચેની લાઇટ થાય. પછી સાવ નીચેની લાઇટ રહે તમે મેન જ્યારે ઝટકા મશીન ચાલુ કરો એટલે પાવર ઓન ઓફની લાઇટ છે, જે કન્ટિન્યુ ચાલુ રહે. હવે તમને એમની સિસ્ટમની વાત કરી દઈએ અને ઝટકો ચાલુ કરીને પણ બતાવીએ. તો સૌ પ્રથમ આપણે મશીનને ચાલુ કરવી એટલે અત્યારે એક્સ્ટ્રા પાવરમાં મશીન છે અને 24 કલાકમાં છે. 12 કલાકમાં કરવું એટલે સોલારની પિન ચાલુ, ચાર્જિંગ ચાલુ છે એટલે અત્યારમાં ઝટકા ચાલુ નહીં થાય. અને જેવું 24 કલાકમાં કરવું એટલે મશીન ચાલુ છે. હવે આપણે ફેન્સને ફોલ્ટ કરીએ પેચના મદદથી. તમે જોઈ શકો છો ફેન્સ ફોલ્ટ થાય એટલે ફેન્સ ફોલ્ટની લાઇટ થાય છે અને બુઝર પણ વાગે છે. ઓકે, ફેન્સ ફોલ્ટની લાઇટ પણ થાય અને બુઝર પણ વાગે. અને આનેથી તમે તમારા સાયરનને કંટ્રોલ પણ કરી શકો છો, ધીમું વધારે જે તમારે કરવું હોય. અને
અને જેવી તમારી લાઈન ઓકે થઈ જાય છે, શોર્ટ નથી હોતી, તે વખતે તમારું બુઝર સાયરન પણ બંધ થઈ જાય છે. જોઈ શકો છો મિત્રો તમે. એકવાર પાવર પણ જોઈ લો. હવે આપણે જે આ રોડ પડ્યા એ છે ને રોડ પર છે. હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે આપણે ઝટકા માટે અર્થિંગ કરવી, તો આપણે ઝટકા મશીનમાં કે પાવર નથી કાઢતો એમ આપણે પૂછ્યું કે અર્થિંગ શાનો કર્યો, તો એ કે ડાયરેક્ટ હરિયા ઉતારી દીધો. એવું ન હોય મિત્રો. તમે ઝટકા મશીનમાં જેટલો પાકો અર્થિંગ કરશો એટલો પાવર વધુ કાઢશે. એટલે આ અર્થિંગ રોડ છે ઝટકા માટેનો સ્પેશિયલ. જે આ અર્થિંગ રોડ છે એ 1 ફૂટની સાઈઝનો છે, જેની કિંમત છે માત્ર 300 રૂપિયા. પછી આ પણ ફૂટનો જ છે, પણ આમાં કવર જડાયેલું છે, કોપર કોટિંગ. કોપર કોટિંગ કવર છે. બરોબર. ને આ ખાલી એ કોપર કોટિંગ છે ને આ ખાલી એલ્યુમિનિયમ પાઇપ છે, એવું થાય ને? ઓકે. આની કિંમત છે 400 રૂપિયા. સાઈઝ બેની સેમ જ છે, પણ આમાં કોપર કોટિંગ કવર જડાયેલું છે એટલે એની કિંમત છે 400 રૂપિયા. બરોબર. કોપરથી મિત્રો તમે જોઈ શકો કે કોપરનું કોટ કરેલું હોય ને એટલે એનાથી અર્થિંગનો પાવર પણ વધી જતો હોય છે. પછી આ અર્થિંગ રોડ 2 ફૂટનો છે, જેની કિંમત છે 600 રૂપિયા. બરોબર. અને આ અર્થિંગ રોડ 3 ફૂટ છે, જેની કિંમત છે 700 રૂપિયા. બરોબર. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને કુરિયર સર્વિસથી ટોટલ સેટ ઝટકા મશીનનું મળી રહે છે. ડિસ્પ્લેમાં તમને નંબર આપી દઈશું, હમણાં તમે કોલ કરીને ઓર્ડર લખાવી શકો છો. અને આ છે અર્થિંગ કેમિકલ. જે તમે આ રોડનો ઉપયોગ કરો એટલે આ તમારે અર્થિંગ કેમિકલ 5 કિલોની થેલી આવે, જે નાખી દેવાની રહે છે. એની કિંમત છે માત્ર 100 રૂપિયા, જે તમને આખા સેટની અંદર મળી રહે છે. અર્થિંગ કેમિકલ. સરસ મિત્રો. અમે તમારે ઝટકા મશીન જોતું હોય તો જે ડિસ્પ્લેમાં નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરીને મગાવી શકો છો. ઝટકા મશીનનું કામ ખૂબ સારું છે અને વસ્તુની ક્વોલિટી તમે જોઈ શકો છો. બેટરી લોકો જે આપે છે એ એકદમ હેવી ક્વોલિટીની આપે છે. મશીન પણ 18 kVનું છે અને બેટરીની ક્વોલિટી પણ બહુ સારી છે. ઝટકા મશીનની ડિટેલ તમને આખી આપી દીધી છે.